anything happen outside myself is not under my control. મારી અંદર કશુંક બને તો હું એના માટે જવાબદાર છું. મારે કાબુ રાખવો જોઈએ. પણ મારી અંદર કશું ના બને અને દુનિયામાં બને, સમાજમાં, વિશ્વમાં, એનું નિયંત્રણ, એનો કાબુ હું કેવી રીતે રાખી શકું? પળે પળે બદલાતું વિશ્વ, કુદરત, માનવી સ્વભાવ, ટેવ, પરિસ્થિતિ, સંજોગો પળે પળે બદલાતા રહે છે. હું એને કેવી રીતે રોકી શકું? દરેક સમાજ, દરેક વિશ્વ, દરેક વ્યક્તિ એની મરજી મુજબ જીવવાનું શરૂ કરે, બદલાયા કરે, તો હું શું કરી શકું? મારા નિયંત્રણમાં નથી. લગભગ બધું જ મારા નિયંત્રણ બહાર, મારા કાબુમાં નથી. હું કશું કરી શકું એમ નથી. હું શું કરીશ? શિયાળા, ઉનાળા, ચોમાસામાં હું શું કરીશ? ધરતીકંપ આવશે તો હું શું કરીશ? પૂર આવશે, દુકાળ પડે તો હું શું કરીશ? વાવાઝોડામાં હું શું કરી શકું? માણસો એકબીજાના લોહીના તરસ્યા થઈને તલવારો લઈને દોડે અને એકબીજાની લાશો ઢાળી દે. હું શું કરી શકું? દરેક રાષ્ટ્ર એ નબળા રાષ્ટ્રોને ખતમ કરી નાખવા માટે સતત યુદ્ધખોર બની જાય. આ બહારના સંજોગો છે. આ બધા નવી નવી વસ્તુઓ બજારમાં આવતી જાય, જૂની વસ્તુઓ ભૂલાતી જાય. નવી માન્યતાઓ, નવી પદ્ધતિઓ સમાજમાં આવતી જાય. નવા વિચારો, નવી જીવન પદ્ધતિઓ સતત બદલાતી રહે તો હું શું કરી શકું? કશું જ નહીં. માણસ થી વધારે કશું અસ્થિર છે? કશું અસ્થિર નથી. પળે પળે બદલતો માનવી બદલાયા જ કરે. હું શું કરું? જીવનના મૂલ્યો સતત બદલાયા કરે. સત્યના બદલે અસત્ય, નીતિના બદલે અનીતિ, ધર્મના બદલે અધર્મના માર્ગે જવાનું સમાજ પસંદ કરે. આ બાહ્ય પરિવર્તનો છે. હું શું કરી શકીશ? છેતરપિંડી, ગુનાખોરી, ભ્રષ્ટાચાર, અનેક દૂષણો આજુબાજુ સમાજમાં બન્યા જ કરશે. હું શું કરી શકું? કશું જ હું ના કરી શકું. મારા કાબુમાં કશું નથી. મારા કાબુમાં એક જ વસ્તુ છે. જે બનવાનું છે એને બનવા જ દઉં. બનો.
બસ એની અંદર હું ક્યાંય જોડાઈ ના જાઉં, અથવા બદલાતી ઘટનાઓ મુજબ હું બદલાવું નહીં. હા, મને લાગે મારે મારામાં આટલું બદલાવાની જરૂર છે. બસ એ જ મારો વિષય. એ સિવાયની ઘટનાઓ મારા કાબુમાં છે નહીં. એ જેમ થતી હોય એમ થાય. માત્ર મારે મારી જાતને બચાવવાની છે.